नमस्कार विद्यार्थी मित्रों, चेप्टर नंबर 3 जे आयोजन हतुं ए आयोजननी अंदर एक छेल्लो प्रश्न एक बाकी छे। बराबर के जे आयोजनना घटको, तत्वो अने अंगो, आयोजनना लक्षणों छे एनो आपणे अभ्यास कर्यो हतो। आयोजननुं जे महत्व छे ए प्रश्ननो पण आपणे अभ्यास कर्यो हतो। आयोजननी मर्यादा छे एनो पण आपणे अभ्यास पूरो कर्यो। आयोजननी प्रक्रिया विधि छे ए पण प्रश्न आपणे अभ्यास कर्यो। योजना जे विविध प्रकारनी योजनाओ छे, पांचमो प्रश्न ए। हवे आजे छठो प्रश्न छे, आयोजनना घटको, अंगो अने तत्वो। आ प्रश्न बाकी छे। बराबर, એટલે આયોજનના જે 5 પ્રશ્ન જો તમે સમજી લીધા હોય તો આ છઠ્ઠો પ્રશ્ન છે એ પણ આયોજનનો છે, જેનો તમારે જ્યારે તમે રીડ કરતા હોય, આ વિડિયો લેક્ચર જ્યારે તમે સાંભળતા હોય ત્યારે આયોજનની પીડીએફ છે તમારે નજર સમક્ષ રાખવાની છે, જેથી કરીને તમે એમાં પરફેક્ટ રીતે સમજી શકો છો। તો જોઈએ મિત્રો, આયોજનના અંગો, ઘટકો અને તત્વો જણાવો અથવા સમજાવો। તો આયોજનના અંગો, ઘટકો અને તત્વો છે, આ નામ છે ને એ માત્ર તમને 2 માર્ક્સની અંદર પૂછાય છે। નામ છે એ માત્ર તમને 2 માર્ક્સમાં પૂછાય। પણ જોઈએ આપણે પ્રસ્તાવનામાં, આયોજન એ એક બૌદ્ધિક પ્રક્રિયા છે। તે તૈયાર કરતી વખતે ઘણી બધી નાની નાની યોજનાઓ છે, કાર્યક્રમો છે એ નક્કી કરી આયોજન કરવામાં આવે, તેને આયોજનના ઘટકો કહે છે। હવે આયોજન છે એક બૌદ્ધિક પ્રક્રિયા છે। કોઈ બી વ્યક્તિ જ્યારે કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ કરે છે, પછી એ કોઈ પ્લાન્ટ નાખવાનું પ્લાનિંગ હોય, રોડ રસ્તા બનાવવા માટેનું પ્લાનિંગ હોય, 25 માળની બિલ્ડિંગ બનાવવા માટેનું પ્લાનિંગ હોય, કે શાળા કે કોઈ કંપની કે કોઈ બિઝનેસ સ્થાપવાનું વિચારતા હોય, તો દરેકની અંદર પહેલા તમારે પ્લાનિંગ, આયોજન કરવું પડે। તો આયોજન છે એ બુદ્ધિશાળી વ્યક્તિ જ કરી શકે, કારણ કે એક બૌદ્ધિક પ્રક્રિયા છે। આયોજન કરવાની અંદર તમારે નાનામાં નાની બાબતો છે એની વિચારણા કરવી પડે। તમારી પાસે તલસ્પર્શી જ્ઞાન હોવું જોઈએ કે મારે કંપની ચાલુ કરવી છે, તો કંપનીની નાનામાં નાની બાબતો છે એ મારી પાસેની માહિતી હોવી જોઈએ। પણ ક્યારે? જો મારામાં એટલી કંપની સ્થાપવાની પરફેક્ટ બુદ્ધિ હોય તો જ હું કંપનીનું પરફેક્ટ આયોજન કરી શકું છું। એટલે આયોજન છે એ બૌદ્ધિક પ્રક્રિયા છે। જ્યારે તમે આયોજન કરતા હોય ત્યારે ઘણી બધી બાબતો છે, ઘણી બધી નાની નાની યોજનાઓ છે, એનો તમારે વિચાર કરવાનો છે। બરાબર, હું એમ કહું કે મારે આ બોલપેન બનાવી છે, તો પહેલા મારાનો અભ્યાસ કરવો પડે કે આ બોલપેન કેટલામાં બનશે, આ બોલપેન પાછળનો ખર્ચ કેટલો થશે, આ બોલપેનની અંદરની જે કંઈ પ્રકારનું મટીરિયલ્સ છે, મટીરિયલ્સ મને ક્યાંથી મળશે, તો આને લગતો કાચો માલ છે મને કેટલામાં મળશે, કઈ રીતે મળશે, કઈ જગ્યાએથી મળશે, કયા વેપારી પાસેથી આ વસ્તુ છે હું મેળવી લઈશ। તો એ વસ્તુ છે એ ઘણી નાની નાની યોજનાઓ છે, એનો મારે વિચારણા કરવામાં આવે અને એનો મારે કાર્યક્રમ નક્કી કરવામાં આવે, આયોજન કરવામાં આવે, તો એને કહેવાય છે આયોજનના ઘટકો। બરોબર, બીજું, હવે આયોજનના ઘટકો એક ઉદાહરણ આપીને તમને સમજાવું કે ધંધાકીય એકમનું અંદાજપત્ર બનાવવું હોય તો સૌપ્રથમ દરેક વિભાગના અંદાજપત્રો છે એ બનાવવા પડે। ત્યારબાદ તેના પર ચર્ચા વિચારણા કરી એને એકમનું મુખ્ય અંદાજપત્ર બનાવવામાં આવે। હવે માનો કે તમારે તમારા ધંધાકીય એકમનું અંદાજપત્ર બનાવવું હોય તો પ્રથમ તમારે અલગ અલગ વિભાગના અંદાજપત્રો તૈયાર કરવા પડે। એક ઉદાહરણ આપું બીજું, કે દાખલા તરીકે માનો કે 25 માળની બિલ્ડિંગ કરવી હોય, તો આ 25 માળની બિલ્ડિંગનો ટોટલ ખર્ચ જો તમારે જોવો હોય તો એમાં પ્રથમ નાના નાના ખર્ચ તમારે વિચારવા પડે કે ભાઈ લોખંડમાં કેટલા રૂપિયા વાપરશું, લાદીમાં કેટલા રૂપિયા વપરાશે, બરોબર, કપચીમાં કેટલા રૂપિયા વપરાશે, કડિયાની મજૂરી છે એ કેટલી થશે, એમાં પાણી છે તો એમાં કેટલા રૂપિયા વપરાશે, એમાં લાઇટ બિલ લાઇટ છે એનો ખર્ચો કેટલો થશે, બરોબર, એનું વાયરિંગ કેટલું થશે। તો આ નાની નાની બાબતો છે એનો તમારે વિચાર કરવો પડે, ત્યારે તમે આખી બિલ્ડિંગનું અંદાજપત્ર કાઢી શકો કે આખી બિલ્ડિંગ આપણને આટલામાં પડશે। એટલે કોઈ બી ધંધાકીય એકમ છે જ્યારે પોતાના ધંધાનું અંદાજપત્ર બનાવતી હોય ત્યારે એ અલગ અલગ વિભાગના અંદાજપત્રો તૈયાર કરે છે। અલગ અલગ વિભાગના અંદાજપત્રો તૈયાર થઈ ગયા પછી બધા જ અંદાજપત્રો છે સાથે મળી ભેગા કરે, એની ઉપર ચર્ચા વિચારણા કરે અને બધાને સાથે મળીને પછી એક મુખ્ય અંદાજપત્ર બનાવે।
બરાબર, જેથી કરીને કુલ ખર્ચો કેટલો થશે એના વિશે તમે અભ્યાસ કરી શકો છો. તો આ વસ્તુ છે એને અંદાજપત્ર કહેવાય. હવે આવા જે આયોજન છે એ આયોજનના ઘટકો કયા, એના તત્વો કયા, એના અંગો કયા? તો આયોજનના તત્વો, અંગો અને ઘટકો એના વિશે જોઈએ કે ભાઈ આયોજનના અંગો, તત્વો અને ઘટકો એ તમને સરળતાથી યાદ કઈ રીતે રહે એના માટેનું એક સૂત્ર મેં બનાવેલું છે. બરોબર, એ સૂત્ર શું છે? તો કે ધ્યેયની પનિકા અંદાજપત્ર. ધ્યેયની પનિકા અંદાજપત્ર, અંદાજપત્રની વ્યૂહરચના. ધ્યેયની પનિકા અંદાજપત્ર, અંદાજપત્રની વ્યૂહરચના. બરાબર, આવું એક સૂત્ર છે એ બનાવેલું છે જેથી તમને સરળતાથી પ્રશ્નના જે મુદ્દા છે એ યાદ રહી શકે. હવે કઈ રીતે 7 મુદ્દા છે? તો કે હેતુ અને ધ્યેય, નીતિ, પદ્ધતિ, વિધિ, નિયમો, કાર્યક્રમો, અંદાજપત્ર, વ્યૂહરચના. બરાબર, હેતુ અને ધ્યેય બે સેમ મુદ્દા છે. બરાબર, હેતુ ઓબ્લિક કરીને ધ્યેય, બેમાંથી કોઈ બી મુદ્દો છે એ એક્ઝામની અંદર લખો તો ખોટું ના પડે. હેતુ ઓબ્લિક ધ્યેય, બીજું છે નીતિ, કઈ રીતે કામ કરવાનું, પછી પદ્ધતિ અને વિધિ. બરાબર, કઈ વિધિ પ્રમાણે, કઈ પદ્ધતિ પ્રમાણે, કઈ મેથડ પ્રમાણે કામ કરવાનું. પછી નિયમો, કોઈ બી વસ્તુના ઉત્પાદન માટેના નિયમો હોય, એકમની અંદર નિયમો છે તો એ નિયમો. પછી કાર્યક્રમો કે દરેક વસ્તુ છે કે આ સ્ટેપમાં આગળ વધવાની છે. પછી અંદાજપત્ર, જેમ હમણાં આપણે વાત કરી, બરાબર, કે અલગ અલગ વિભાગના અંદાજપત્રો તૈયાર કરીને મુખ્ય અંદાજપત્ર બનાવવાનું, એ અંદાજપત્ર. પછી વ્યૂહરચના. વ્યૂહરચના એટલે અન્ય પેઢી કરતાં તમારી પેઢી આગળ કઈ રીતે નીકળે. તો આવા જે 7 ઘટકો છે એનો મિત્રો તમારે આ પ્રશ્નની અંદર અભ્યાસ કરવાનો છે. એમાંનો પહેલો મુદ્દો આપણે જોઈએ કે હેતુ અને ધ્યેય. કોઈ બી વ્યક્તિ જે કંઈ પ્રકારનું કામ કરતો હોય તો હેતુ અને ધ્યેય વિના કામ કરતો નથી. તમે ભણો છો તો તમારો હેતુ છે સારું રિઝલ્ટ લાવવાનું. મેં કંપનીની સ્થાપના કરી તો મારો હેતુ છે સારો નફો મેળવવાનો. બરાબર, શાળા ચાલુ કરી તો શાળાનો હેતુ છે સારું એવું રિઝલ્ટ, 100% પરિણામ મેળવવાનું. તો દરેક વ્યક્તિ છે હેતુ અને ધ્યેય માટે જ કામ કરે છે. તમે ઘરેથી નીકળો છો ઓફિસ જવા માટે તો તમારો હેતુ છે શું? તો કે ઓફિસ જવા માટેનો. બરાબર, એટલે કોઈ બી વ્યક્તિ છે હેતુ અને ધ્યેય વિના કોઈ કામ કરતા નથી. એટલે હેતુ અને ધ્યેયમાં શું કહે છે? તો કે જોઈએ, ધ્યેય નક્કી કરવું અને તેને પાર પાડવું તે ધંધાકીય એકમનો મુખ્ય હેતુ છે. પહેલા ધ્યેયને નક્કી કરવું અને પછી એ ધ્યેયને પાર પાડવું એ ધંધાકીય એકમ છે, એનો મુખ્ય હેતુ છે. પહેલા તો ધ્યેય નક્કી કરો તમારે શું કરવું છે. ધ્યેય નક્કી કરો કે તમારે કયા ક્ષેત્ર તરફ આગળ વધવું છે. ધ્યેય નક્કી કરો કે ભવિષ્યમાં તમારે શું બનવું છે. અને ધ્યેય નક્કી કરો કે ભવિષ્યમાં તમારે શું પ્રાપ્ત કરવું છે. એટલે ધ્યેય નક્કી હોય તો જ આગળના કાર્યક્રમો થાય. ઘરેથી નક્કી કરો, ધ્યેય નક્કી ન હોય, ક્યાં જવું છે, કોઈક પૂછે ક્યાં જવું છે, કાંઈ નક્કી નહીં, જ્યાં પગ લઈ જાય ત્યાં. બસમાં બેઠા હોય તો આપણને ખબર છે આપણો હેતુ છે, ધ્યેય છે શું. આપણે અમદાવાદ જવું છે તો આપણો ધ્યેય અમદાવાદ છે, તો આપણે કંઈ જુનાગઢની બસમાં બેસતા નથી, કારણ કે આપણો હેતુ, આપણો ધ્યેય શું છે? અમદાવાદ જવાનો. એટલે પહેલાં હેતુ નક્કી થાય, પહેલાં ધ્યેય નક્કી થાય અને પછી તે ધ્યેયને પાર પાડવું તે ધંધાકીય એકમનો મુખ્ય ધ્યેય છે. પછી ધંધાકીય એકમ છે એનો મુખ્ય ધ્યેય છે કે જે હેતુ નક્કી કરેલો છે, જે ધ્યેય નક્કી કરેલો છે એને કઈ રીતે પાર પાડવો, કઈ રીતે મેળવવો, એ હેતુ સુધી કઈ રીતે પહોંચવું, તો કયા પ્રકારની પ્રવૃત્તિ કરવી કે જેથી કરીને હેતુ છે એને પ્રાપ્ત કરી શકાય. તે નક્કી કરતી વખતે એકમને અસર કરતા જે દરેક પરિબળો છે એને ધ્યાનમાં લેવાનું. હવે જ્યારે તમે હેતુ નક્કી કર્યો અને જ્યારે એ હેતુને તમે પાર પાડશો ત્યારે એકમને અસર કરતા પરિબળો છે. તો પરિબળો કેટલા? તો કે 2, એક આંતરિક અને એક બાહ્ય. તો આંતરિક અને બાહ્ય બે પરિબળો તમારા ધંધાને અસર કરશે. આંતરિક પરિબળો છે એની પર સંચાલકોનો અંકુશ હોય છે, કર્મચારીમાંથી અંકુશ હોય, ઉત્પાદનની ઉપર સંચાલકનો અંકુશ હોય, બરોબર.
તો આંતરિક પરિબળો જેટલા જેટલા છે એની માથે એકમનો અંકુશ હોય, પડતર કેટલી રાખવી તો એ સંચાલકો નક્કી કરે. પણ જે બાહ્ય પરિબળો છે એની ઉપર સંચાલકો અંકુશ રાખી શકતા નથી. આવા બાહ્ય પરિબળો ક્યાં? તો કે સરકારની નીતિ, બરોબર, આપણા કંટ્રોલમાં નથી. ગ્રાહકની ફેશન આપણા કંટ્રોલમાં નથી. ભવિષ્યની માંગમાં અનિશ્ચિતતા આપણા ફેશનમાં નથી, બરોબર. તો આ વસ્તુ છે એ આપણા કંટ્રોલમાં નથી. ભાવ વધારો આપણા કંટ્રોલમાં નથી. તો આવા બાહ્ય પરિબળો છે એને પણ ધ્યાનમાં લેવા પડે. ત્યારબાદ ધ્યેય સિદ્ધ કરી શકાય તેવા વાસ્તવિક હોવા જોઈએ, તે વધારે પડતા મહત્વકાંક્ષી હોવા જોઈએ નહીં. હવે તમે જે ધ્યેય નક્કી કર્યો એ ધ્યેય છે એ વાસ્તવિક હોવા જોઈએ, ત્યાં સુધી તમે પહોંચી શકો, બરોબર. કારખાનું નાનું અમતું હોય, આ કારખાનું છે અને આ કારખાનામાં 2 વ્યક્તિ કામ કરતા હોય, 2 મશીન હોય, 1 હેલ્પર હોય, 3 જણા કામ કરતા હોય અને તમે એમ કહો કે આ વખતે તો 1 કરોડ રૂપિયાનો નફો જોઈએ તો ન મળે. શું કામ? તમારા ધ્યેય બહુ ઊંચા છે, સામે તમારી પ્રક્રિયા નાની છે. 2 જણા કામ કરતા હોય, 2 જણામાં લાખ રૂપિયા, 1 કરોડ રૂપિયા નફો મળે. પણ તમે એમાં એમ કહો કે ભાઈ આપણે આ વખતે 2 થી 3 લાખ રૂપિયાનો નફો કરવો છે તો પોસિબલ બને, કારણ કે તમારી પ્રવૃત્તિ એવા પ્રકારની છે, બરોબર. વિદ્યાર્થી છે, એક બીજું ઉદાહરણ આપું, વિદ્યાર્થી છે એ માન પાસ થતો હોય અને તમે એમ કહો કે 99.99 લાવવાના છે તો એ પોસિબલ નથી, કારણ કે બહુ વધારે મહત્વકાંક્ષી તમે થઈ ગયા, બરોબર. એટલે ધ્યેય છે એ એવા રાખો, વાસ્તવિક રાખો કે જે જગ્યા સુધી તમે પહોંચી શકો, જે ધ્યેય સુધી તમે પહોંચી શકો એ વધારે પડતા મહત્વકાંક્ષી ધ્યેય હોવા જોઈએ નહીં. તો આ હતું મિત્રો હેતુઓ. આયોજનના ઘટકની અંદર મુદ્દા નંબર 2 નીતિ. આયોજનમાં નક્કી કરેલ ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચનાઓ નક્કી કરે તેને નીતિ કહે છે. હવે આયોજનમાં નક્કી કરેલ, તમે જે ધ્યેય નક્કી કર્યો, બરોબર, આયોજનની અંદર તમે જે ધ્યેય નક્કી કર્યો એ ધ્યેયને પાર પાડવા માટે જે સંચાલકો છે કે જે એકમની અંદર મેનેજમેન્ટનું કાર્ય કરે છે, એકમને કઈ રીતે સફળ બનાવવો એના માટેનું કાર્ય આ સંચાલકો કરે, તો એ સંચાલકો છે એ જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે તેને નીતિ કહે છે, બરોબર. એ નિર્ણયો લે, એ ડિસિઝન લે અને એ વ્યૂહરચના નક્કી કરે કે અન્ય એકમ કરતાં આપણે કઈ રીતે આગળ વધવું, અન્ય એકમ કરતાં આપણે સારામાં સારી વસ્તુનું ઉત્પાદન કઈ રીતે કરવું, અન્ય એકમ કરતાં આપણને વધારેમાં વધારે નફો છે કેવી રીતે. તો આવી એ વ્યૂહરચનાઓનું ઘડતર કરે છે. તો એ નિર્ણય અને એ વ્યૂહરચનાઓ જેનું ઘડતર કરે છે એને નીતિ કહે છે. નીતિ એકમની એક છાપ ઊભી કરે છે. નીતિ એકમની એક છાપ ઊભી કરે છે અને એકમની કુશળતા અને કાર્ય પદ્ધતિનો પરિચય આપે છે. નીતિ છે એ એકમની એક છાપ ઊભી કરે છે કે હોનેસ્ટી, કે ભાઈ આ જે કંપની છે, બરાબર, એની વસ્તુ કોઈ દી ભેળસેળવાળી ન હોય. દાખલા તરીકે રેમંડ કાપડ છે, એની નીતિ છે, એની છાપ છે કે એનું કાપડ જ્યારે પણ લેવા તમે જાઓ ત્યારે નો ડાઉટ એનું કાપડ મોંઘું આવે પણ ગુણવત્તાવાળું આવે, તો એની નીતિ છે, બરાબર. આવા ઘણા બધા ઉત્પાદકો છે, ઘણી બધી કંપનીઓ છે કે એની એક છાપ ઊભી કરી એણે પોતે 100-150 વર્ષથી હજી માર્કેટની અંદર એમ છે, તો એની નીતિ છે. તો એ નીતિ, એની છાપ ઊભી કરી અને એકમની કુશળતા અને કાર્ય પદ્ધતિ શું છે એ નીતિ તમને પરિચય કરાવે કે આ એકમની કાર્ય પદ્ધતિ શું હશે, એકમનો પરિચય શું છે. તો 100-150, દાખલા તરીકે ટાટા કંપની છે, તો ટાટા કંપની છે એ 100-150 વર્ષથી માર્કેટની અંદર છે, તો એની નીતિ છે, માર્કેટમાં હજી એની વસ્તુ એટલી વેચાય છે, બરાબર. તો એ એકમની નીતિ નક્કી કરે છે. ધ્યેયની માફક નીતિ પણ વ્યવહારુ અને વાસ્તવિક હોવી જોઈએ. ધ્યેય તમે જેમ વાસ્તવિક છે એમ નીતિ પણ તમારી વાસ્તવિક અને વ્યવહારુ હોવી જોઈએ કે એનો તમારે અમલ કરવો છે, એનો તમારે ઉપયોગ કરવો છે. તો નીતિ એવી રાખો કે જેથી કરીને ગ્રાહકોને તમારી કંપનીમાં સંતોષ મળે. નીતિ એવી રાખો કે ગ્રાહક તમારી વસ્તુ ખરીદવા માટે આતુરતાથી રાહ જોવે. તો એ નીતિ છે એ પણ વાસ્તવિક અને વ્યવહારુ હોવી જોઈએ. દાખલા તરીકે શાક પર માલ વેચાણ કરવાની નીતિ, બરાબર. એક ઉદાહરણ આપ્યું કે શાક એટલે ઉધાર, કે જો તમારે ઉધાર માલ વેચાણ કરવો છે તો એમાં તમે નીતિ શું રાખશો? 60% ઉધાર વેચાણ કરશો, 40% રોકડેથી વેચાણ કરશો,
ઉધાર જેને તમે માલ વેચાણ કરશો તો એ વ્યક્તિ પાસે કઈ વસ્તુ છે તમે મેળવશો, કેટલા સમયગાળા માટે તમે એને ઉધાર વેચાણ કરશો, તો એ શાખ પર માલ વેચાણ કરવા માટેની નીતિ છે એ પણ નક્કી કરવામાં આવે છે. તો આ હતું મિત્રો નીતિ. મુદ્દા નંબર 3, પદ્ધતિ અથવા વિધિ, કઈ રીતે કામ કરવાનું, કઈ મેથડમાં કામ કરવાનું. બરોબર, તો એ વસ્તુ પદ્ધતિ એ એકમનો કાર્યક્રમ પાર પાડવા માટેની વ્યવસ્થા દર્શાવે. એકમે જે કાર્યક્રમ નક્કી કર્યો એ કાર્યક્રમને કઈ રીતે પાર પાડવો, તો એ તમને વ્યવસ્થા છે એ આ પદ્ધતિ દર્શાવે છે કે એકમે જે આયોજન કર્યું, એકમે જે નીતિ નક્કી કરી, હવે એ પ્રમાણે આગળ વધવું છે, એ પ્રમાણે વ્યવસ્થા ઊભી કરવી છે, તો તમને એ વ્યવસ્થા છે એ આ પદ્ધતિ કે વિધિ દર્શાવે છે. વ્યૂહરચના એકમોને હરીફો સામે ટકી રહેવાની વ્યવસ્થા દર્શાવે. જે વ્યૂહરચના છે એ હરીફોની સામે તમારે કેમ ટકવું, તમારો હરીફ છે તો એની સામે તમારે ટકવાનું છે, તો તમારે એવી વ્યૂહરચના બનાવવાની છે કે એ વ્યક્તિ છે એ તમારી કોમ્પિટિશનમાંથી બહાર વહી જાય. પણ એના માટે તમારે વ્યૂહરચના ઘડવી પડે, જાહેરાતો કરવી પડે, ગ્રાહકોને આકર્ષવા પડે, ઊંચી ગુણવત્તાની વસ્તુ છે ઓછી પડતર પાડી અને વસ્તુ છે ગ્રાહકોને વેચવી પડે. બરાબર, એની વ્યૂહરચનાથી આપણી વ્યૂહરચના કંઈક અલગ પાડવી પડે. તો એ વ્યૂહરચના છે એ તમને હરીફો સામે કઈ રીતે ટકવું, નીતિને ઉદ્દેશને કઈ રીતે પાર પાડી શકાય તેની માહિતી આપે. જ્યારે વિધિ છે નક્કી કરેલા ઉદ્દેશને કઈ રીતે પાર પાડવાનો માર્ગ બતાવે. નીતિ છે એ ઉદ્દેશને કઈ રીતે પાર પાડી શકાય તે માહિતી આપે, જ્યારે વિધિ છે એ નક્કી કરેલા ઉદ્દેશને કઈ રીતે પાર પાડવો એનો માર્ગ બતાવે. અહીંયા પાર પાડવા માટેની ખાલી માહિતી આપે, અને વિધિ છે એ ઉદ્દેશ કઈ રીતે પાર પાડવો એના માટેનો રસ્તો ચીંધે, એના માટેનો માર્ગ બતાવે, એના માટેનું માર્ગદર્શન આપે. બરાબર, કે આ વ્યૂહરચના છે, આ એની માહિતી છે અને આ એનો માર્ગ છે. તો એ વસ્તુ છે એ તમને પદ્ધતિ પૂરી પાડે છે. દાખલા તરીકે એકમ ત્રિમાસિક વેચાણના આંકડા મેળવી વાર્ષિક વેચાણના ધ્યેયને પાર પાડવા પ્રયત્ન કરે. હવે એકમ શું કરશે, તો કે માનો કે એકમને 100% વેચાણ કરવું છે, આ એક પદ્ધતિ છે, આ એક વિધિ છે. 100% વેચાણ કરવું હોય તો પ્રથમ તમારે 3 માસિક વેચાણની અંદર આંકડા મેળવવા પડે કે 3 મહિનામાં કેટલું વેચાણ થયું. જો 3 મહિનામાં 25% વેચાણ થયું હશે તો સમજવાનું કે તમારી કાર્ય પદ્ધતિ છે, તમારી વિધિ છે એ પરફેક્ટ છે. 3 મહિનામાં 25% વેચાણ થાય તો આપણને ખબર છે કે વર્ષે 100% વેચાણ થશે. પણ જો 3 મહિનામાં 22% કે 23% વેચાણ થાય તો તમારે નક્કી કરવાનું ક્યાં ભૂલ છે, ક્યાં વિચલન છે, ક્યાં ખામી છે. બરાબર, અને ત્રિમાસિક વેચાણના આંકડા મેળવી અને વાર્ષિક વેચાણના ધ્યેયને પાર પાડવા પ્રયત્ન કરે છે. આમ કરવાથી સફળતાની શક્યતા વધી જાય. જો તમે આ વસ્તુ છે અપનાવો તો તમારે જે 100% વેચાણ કરવું છે એ 100% વેચાણ કરવા માટેની સફળતાઓ છે વધી જાય છે. ટૂંકમાં વિધિ એટલે અમુક પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી તેના માટેનો માર્ગ બતાવે છે કે ભાઈ આ બોલપેન છે તો આ બોલપેન કઈ રીતે બનાવી તો તમને વિધિ શીખવાડે. બરાબર, આ બોલપેન છે એ કેટલી પદ્ધતિથી બને તો એ વિધિ તમને શીખવાડે. એટલે અમુક પ્રવૃત્તિ કઈ રીતે કરવી એ વિધિ તમને માર્ગ બતાવે, પદ્ધતિ તમને માર્ગ બતાવે. એટલે મેથડ, ઇંગ્લિશમાં જેને મેથડ કહેવાય છે કે આ બોલપેન કઈ પદ્ધતિએ બને છે, કઈ મેથડથી બને છે. બરાબર, કારણ કે આને બનાવવા માટેની પણ ચોક્કસ રીત હોય છે. રીત એટલે મેથડ, મેથડ એટલે પદ્ધતિ, અને પદ્ધતિ એટલે વિધિ. ધેટ્સ ઓલ. મુદ્દા નંબર 4, નિયમો, જેને આપણે રૂલ્સ કહીએ છીએ. બરાબર, કે નિયમો છે દરેક જગ્યાએ હોય. રોડ માથે ગાડી ચલાવો તો નિયમ હોય ને, કોઈ આડું આવે તો બ્રેક મારવાનો નિયમ હોય. બરાબર, કે સિગ્નલ આવે તો ત્યાં ઊભું રહેવા માટેનો નિયમ હોય. ઘરમાં નિયમ હોય, બાપા એમ કહી દે સાંજે 10 વાગ્યા પછી બહાર નીકળવું નહીં, છતાંય તમે એમ કહો બહાર જવું છે તો બાપા વાહો કાબરો કરી નાખે. આ નિયમો છે. બરાબર, આવા નિયમો. તો એકમની અંદર કયા નિયમો છે એના વિશે વાત કરે કે આયોજનમાં નક્કી કરેલા કાર્યક્રમને પાર પાડવા નિયમો જરૂરી છે. હવે આયોજનમાં તમે જે નક્કી કરેલા ધ્યેય છે એ નક્કી કરેલા જે કાર્યક્રમ છે એને પાર પાડવું હોય તો નિયમો જોઈએ. કારણ કે નિયમો હોય ને તો જ બધાય પરફેક્ટ કામ કરે, નહીંતર કોઈ કામ કરે નહીં. શાળામાં નિયમ હોય કે 7:15 વાગે વિદ્યાર્થીએ આવી જવું તો એ બધા આવી જાય, અમુક નંગ છે એ ન આવે.
બાકી નિયમો ન રાખો એમ કહો ગાલો ભાઈ કાલથી શાળાએ જઈને જ્યારે આવવું હોય ત્યારે આવવાનો, અમુક 9 વાગે આવે, અમુક 10:30 આવે, અમુક 10 આવે, અમુક 1 કલાક જ આવે, બરાબર. એટલે એના માટે નિયમો જરૂરી છે. એટલે એ નિયમો છે એ આયોજન જે નક્કી કર્યા કાર્યક્રમ એને કઈ રીતે પાર પાડવો એ તમને નિયમો શીખવાડે છે. નિયમો વિધિ નિશ્ચિત કરે છે. નિયમો શું કરે તો કે વિધિ નિશ્ચિત કરે, એની સ્પષ્ટ સમજ આપે અને તેનાથી કર્મચારી છે એનામાં શિસ્તની સ્થાપના થાય તથા ધ્યેય સિદ્ધિ અને નિરીક્ષણનું કાર્ય એકદમ સરળ થઈ જાય. હવે નિયમ છે એ શું કરે, એક તો વિધિ છે ને એને નિશ્ચિત કરી દે તમારે કઈ રીતે કામ કરવું આ નિયમ પ્રમાણે, બરાબર. એ નિયમ છે એની તમને સ્પષ્ટ સમજ આપે. એક કંપની અંદર હું નવો હોય તો મને બધા નિયમો કે જો આટલા આટલા નિયમો છે, બરાબર. સ્કૂલમાં એડમિશન લ્યો કેમ નિયમો આપે, રજા રાખવી નહીં નિયમ, રજા રાખ્યા પહેલાં સ્કૂલે જાણ કરવી નિયમ, વધારે રજા રાખશે તો એલસી આપવામાં આવશે નિયમ, બરાબર. અરેગ્યુલર લેશે તો પણ એલસી આપવામાં આવશે નિયમ, ક્લાસમાં વધારે ડિસ્ટર્બન્સ કરશે તો પણ એલસી. તો આ બધા નિયમો છે. એમ આવા નિયમો છે એ કર્મચારી માટેના પણ હોય કે જો કોઈ કર્મચારી વધારે ગેરહાજર રહેતો હોય તો એ વ્યક્તિને એકમત છૂટો કરી દઈએ. જો કોઈ કર્મચારી સૂચનાનું બરોબર પાલન ન કરતો હોય તો એ વ્યક્તિને એકમમાંથી છૂટો કરી દઈએ. જો એના ટાર્ગેટ પ્રમાણે કર્મચારી કામ ન કરતો હોય તો પણ એકમને છૂટો કરી દઈએ. તો આવા નિયમો છે એનાથી કર્મચારીમાં શિસ્તની સ્થાપના થાય છે અને ધ્યેય સિદ્ધિ અને નિરીક્ષણનું કાર્ય એકદમ સરળ થઈ જાય, બરાબર. નિયમો આવી ગયા એટલે તમારે એની માથે કોઈ વધારે નિરીક્ષણ રાખવાની જરૂરિયાત રહેતી નથી અને તમારી ધ્યેય સિદ્ધિ છે એકદમ સરળ બને છે. દાખલા તરીકે એમાં પણ એક ઉદાહરણ આપું કે કામના સમય દરમિયાન કોઈ વ્યક્તિએ મોબાઈલનો ઉપયોગ કરવો નહીં, આ નિયમ છે. કારણ કે ઘણા બધા ડાભુડિયા એવા હોય કે કામના સમયે મોબાઈલ ચાલુ હોય, બરાબર, વોટ્સઅપ ચાલુ હોય, ફેસબુક ચાલુ હોય, ટિકટોક ચાલુ હોય. તો આવા વ્યક્તિ જોતા હોય તો હું આ સમય બગડતો હોય, અહીંયા વ્યક્તિ આનો ઉપયોગ કરતા હોય તો એ નિયમ છે. બીજું એકમમાં ધૂમ્રપાન ન કરવું એ નિયમ છે, બરાબર. કોઈ બી એકમમાં ધૂમ્રપાન કરતા પકડાશે તો એ વ્યક્તિને 500 રૂપિયા દંડ એ નિયમ છે. જ્યારે કંપની અંદર એન્ટર થાવ ત્યારે આઈ કાર્ડ ગળામાં ફરજિયાત પહેરવાનું છે, આ નિયમ છે. તો આવા નિયમો છે એ તમે બનાવી શકો જેથી કરીને કર્મચારીમાં શિસ્તની સ્થાપના થાય અને જે કર્મચારીમાં શિસ્તની સ્થાપના થાય એ કર્મચારી સરળતાથી ધ્યેય સિદ્ધિનું કાર્ય અને નિરીક્ષણનું કાર્ય કરે છે. મુદ્દા નંબર 5 અંદાજપત્ર. અંદાજપત્ર જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ બજેટ, કે જે બજેટ સરકાર દર ફેબ્રુઆરીના એન્ડમાં બહાર પાડે છે, બરાબર. કે કયા વિભાગની અંદર કેટલા ખર્ચાઓ કરવા, કેવા પ્રકારના ખર્ચા કરવા, આવાસ યોજના પાછળ કેટલા વાપરવા, રોડ રસ્તા પાછળ કેટલા રૂપિયાનો ખર્ચ કરવો, બરાબર. ત્યારબાદ આરોગ્યની અંદર કેટલા રૂપિયા છે એનો ખર્ચ કરવો. તો આવું જે અંદાજપત્ર સરકાર ઘડે છે એને બજેટ તરીકે ઓળખવામાં આવે, બરાબર. હવે શું કહે છે, એકમના નક્કી કરેલા ધ્યેયને પૂર્ણ કરવા માટે અંકુશના માધ્યમ તરીકે અંદાજપત્રનો ઉપયોગ કરવામાં આવે. હવે એકમના નક્કી કરેલો જે ધ્યેય છે એ ધ્યેયને પૂર્ણ કરવા માટે અંકુશના માધ્યમ તરીકે, બરાબર, તમે અંદાજપત્રનો ઉપયોગ કરી શકો છો. હવે અંદાજપત્ર અંદર એકવાર નક્કી કરી દે ભાઈ આ વસ્તુ બનાવવા પાછળ તમારે આટલા જ રૂપિયા ખર્ચ કરવાનો છે. હું એમ કહી દઉં કે ભાઈ આ બોલપેન બનાવવા પાછળ તમારે 20 રૂપિયા ખર્ચ કરવાના છે તો આની અંદર 20 રૂપિયા જ વપરાશે, તો એની પર અંકુશ આવી જશે. તો અંકુશના માધ્યમ તરીકે તમે અંદાજપત્રનો ઉપયોગ કરી શકો છો. જો આમાં 21મો રૂપિયો વપરાશે તો જે તે વ્યક્તિ બનાવશે એને પોતે ખર્ચ ભોગવવો પડશે. એટલે સંચાલકો તમને અગાઉથી નક્કી કરી દે કે ભાઈ આ વસ્તુ તમારે આટલામાં જ તૈયાર કરવાની છે. વિવિધ પ્રકારના અંદાજપત્રો. હવે અંદાજપત્રના પ્રકાર કેટલા એ તમને એક્ઝામની અંદર X માર્કમાં પૂછવાની શક્યતાઓ રહી, બરાબર. કે અંદાજપત્ર છે એના કેટલા પ્રકાર છે તો જોઈએ મિત્રો. મૂડી ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર, રોકડ અંદાજપત્ર વગેરે તૈયાર કરવામાં આવે. અંદાજપત્રના પ્રકાર કેટલા તો કે 1, 2, 3, 4 અને 5. 5 પ્રકારના અંદાજપત્રો તૈયાર કરવામાં આવે. કયા કયા? મૂડી ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર અને રોકડ અંદાજપત્ર, બરાબર. કુલ મૂડીનો ખર્ચો કેટલો થશે,
ઉત્પાદન પાછળ ખર્ચ કેટલો થશે, કુલ ઉત્પાદન કરવા માટે ખર્ચ કેટલો થશે, વેચાણ પાછળ કેટલો ખર્ચ થશે, કારણ કે જાહેરાતો છે, સેલ્સમેનનું મહેનતાણું છે, તો એ પ્લસ રોકડ કે ધંધામાં કુલ રોકડ કેટલી જોશે. તો આવા 5 પ્રકારના અંદાજપત્રો તૈયાર કરવામાં આવે છે. બરાબર. કયા 5 પ્રકાર? મૂડી ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર અને 5મું છે રોકડ અંદાજપત્ર. તો આવા 5 પ્રકારના અંદાજપત્રો તૈયાર કરવામાં આવે છે. અંદાજપત્ર એકમની પ્રક્રિયા પર અંકુશ રાખે છે અને સંચાલનને કાર્યક્ષમ બનાવે છે. હવે અંદાજપત્ર શું કરે છે તો કે એકમની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયા છે એની માથે અંકુશ રાખે છે કે વધારે ખર્ચ ન થાય, વધારે બગાડ ન થાય, વધારે નુકસાન ન જાય. તો એ સમગ્ર પ્રક્રિયા ઉપર અંકુશ રાખે છે. માટે એકમની અંદર અંદાજપત્ર બનાવવામાં આવે છે. નંબર 6 કાર્યક્રમ. જે વસ્તુ તમારે બનાવવાની છે, જે એકમની અંદર તમારે કાર્ય નક્કી કરવાનું છે, તો એ કાર્ય છે એનો ક્રમ આપેલો હોય કે ભાઈ પહેલાં કાચા માલની ખરીદી થાય, પછી એક ઉત્પાદન થાય, ઉત્પાદન થાય પછી એનું પેકિંગ થાય, પેકિંગ થાય પછી એની જાહેરાત થાય, જાહેરાત થાય પછી માલનું વેચાણ થાય, માલનું વેચાણ થાય પછી હિસાબો તૈયાર થાય. તો આ વસ્તુ આખી એક કાર્યક્રમ છે. તો શું કહે છે? જો ધંધાકીય એકમમાં કરવાના થતા કાર્યોને જે ક્રમ આપવામાં આવે તેને કાર્યક્રમ કહેવામાં આવે છે. ધંધાકીય એકમની અંદર જે કાર્ય કરવાનું છે એ કાર્યને જે ક્રમ આપવામાં આવે છે, બરાબર, તો એ ક્રમ છે એને કાર્યક્રમ કહે છે. કારણ કે ધંધામાં જેટલા કાર્યો કરવાના છે એ દરેક કાર્યો છે એને ક્રમ વાઇઝ ગોઠવેલા હોય, એને સ્ટેપ બાય સ્ટેપ ગોઠવેલા હોય, એ મુજબ જ ધંધામાં કાર્ય કરવાનું હોય છે. જો કાર્યક્રમ મુજબ કામકાજ થાય તો ધ્યેય સિદ્ધિના પ્રશ્નો ઊભા થતા નથી. તમે જે કાર્યક્રમ નક્કી કરી આપ્યો એ કાર્યક્રમ મુજબ જો કાર્ય થતું હોય તો એકમની અંદર ધ્યેય સિદ્ધિ છે સરળ થઈ જાય. એટલે એમાં કોઈ પ્રશ્ન ઊભા થતા નથી. શું કામ? તો કે દરેક કાર્ય છે એ તમારા કાર્યક્રમ મુજબ આગળ વધે છે. દરેક કાર્ય છે એ તમે જે નક્કી કરી દીધું એ કાર્યક્રમ પ્રમાણે જ થાય છે. એટલે ધંધામાં ધ્યેય સિદ્ધિના કોઈ પ્રશ્નો ઊભા થતા નથી. સંચાલનનું કાર્ય કાર્યક્રમ મુજબ કામકાજ થાય છે કે નહીં તે જોવાનું છે તથા નક્કી કરેલા ધોરણો સાથે સરખાવી જો તેમાં ફેરફાર જણાય તો સુધારાલક્ષી પગલાં લેવા જરૂરી બને છે. હવે સંચાલનનું કાર્ય શું છે? તો કે સંચાલનનું કાર્ય છે એ કાર્યક્રમ મુજબ દરેક કાર્ય આગળ થાય છે કે નહીં તે જ જોવાનું છે. હું સંચાલન કરતો હોય તો મારું કાર્ય શું? તો કે દરેક કાર્ય છે એ કાર્યક્રમ મુજબ થવા જોઈએ. જો કાર્યક્રમ મુજબ કાર્ય ન થતું હોય તથા નક્કી કરેલા ધારા ધોરણો મુજબ કાર્ય ન થતું હોય તો ક્યાં ભૂલ છે એ જોવાની, ક્યાં મિસ્ટેક છે એ જોવાની, ક્યાં કર્મચારી અટકે છે એ જોવાનું, કર્મચારી ક્યાં મુશ્કેલી અનુભવે છે એ જોવાનું અને તેને દૂર કરવાનું, બરાબર, અને ત્યાં સુધારાલક્ષી પગલાં લેવાનું, બરાબર. એ સંચાલન જે વ્યક્તિ કરતો હોય એ વ્યક્તિ નક્કી કરે છે. તો આને મિત્રો કહેવાય છે કાર્યક્રમ, કે દરેક વસ્તુ છે એ ક્રમ વાઇઝ આગળ વધવી જોઈએ. છેલ્લું છે વ્યૂહરચના. એમાં શું કહે છે? એકમમાં નક્કી કરેલા ઉદ્દેશને પાર પાડવા ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે વ્યૂહરચના. તમે જે યુક્તિ નક્કી કરી, એકમની અંદર તમે જે ઉદ્દેશો નક્કી કર્યા એ ઉદ્દેશને પાર પાડવા માટે તમે જે ઉપયોગમાં લેશો, બરાબર, ઉપયોગમાં લેવાતી જે અલગ અલગ પ્રકારની પ્રયુક્તિઓ છે, બરાબર, અલગ અલગ પ્રકારની જે વ્યૂહરચનાઓ છે, અલગ અલગ પ્રકારના જે કોયડાઓ છે કે ભાઈ મારા જે ઉદ્દેશ છે મારે 100% વેચાણ કરવું છે તો હું શું કરીશ, બરાબર, માર્કેટમાં વેચાણ વધારવા માટેના પ્રયત્ન કરીશ, વધારે જાહેરાત કરવા માટેના પ્રયત્ન કરીશ, ગ્રાહકોને આકર્ષવા માટેના પ્રયત્ન કરીશ, માંગની કિંમતમાં ઘટાડો કરવાના પ્રયત્ન કરીશ, ગુણવત્તાવાળી વસ્તુ કઈ રીતે ઉત્પાદન કરવું એના માટેના પ્રયત્નો કરીશ. તો આવી વ્યૂહરચના છે એ ઘડવામાં આવે છે. તેનાથી એકમ બજારમાં હરીફોની સામે કે અસર કરતા અન્ય પરિબળોની સામે ટકી શકે છે. કે જો તમે આવી યુક્તિઓ ઘડેલી હોય તો
તો તમારો હરીફ જે છે એની સામે પણ તમે ટકી શકો અને એકમને અસર કરતા જે બાહ્ય અને આંતરિક બે પરિબળો છે એની સામે પણ તમે ટકી શકો છો. એના માટે જ વ્યૂહરચના ઘડવામાં આવે. મહાભારતની અંદર તમને ખબર છે વ્યૂહરચના ઘડી હતી, બરાબર. અભિમન્યુ છે એ અભિમન્યુને વચ્ચે જ્યારે લઈ લીધો તો એ જે 7 કોયડા છે એ 7 કોયડા છે એ એક વ્યૂહરચના છે. તો 6 કોયડા સુધી 5 કોયડા સુધીનું અભિમન્યુને જ્ઞાન હતું, બરાબર. એને એમની માના પેટમાં જે ઉંદરમાંથી એને એ જ્ઞાન મળી ગયું હતું, ઉદરમાંથી જ. તો એ ઉદરમાંથી એને એ જ્ઞાન મળ્યું હતું, પણ પછીના 2 કોયડાનું જ્ઞાન નહોતું, માટે 2 કોયડાની બહાર ન નીકળી શક્યો. તો આવી વ્યૂહરચના કે એને કેમ આટીમાં લેવો એની વ્યૂહરચના કહેવાય. લશ્કરની અંદર તમે જોઈ શકો કે લશ્કર, બરાબર, એ વ્યૂહરચના ઘડે કે સામેવાળો જે દુશ્મન દેશ છે એને કઈ રીતે આ ટીમમાં લેવો. તો આ વ્યૂહરચના છે. કબડ્ડી અંદર આવી વ્યૂહરચનાઓ ઘડવામાં આવે. તો રમતગમતની અંદર આ વ્યૂહરચનાનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. હમણાં જોશું આપણે આગળ. વ્યૂહરચનાનો ઉપયોગ છે લશ્કર અને રમતગમતમાં વધારે જોવા મળે છે, બરાબર. વ્યૂહરચના છે એ લશ્કરની અંદર વધારે હોય અને રમતગમતની અંદર વધારે હોય કે સામેવાળી વ્યક્તિ છે ને કેવી રીતે કંટ્રોલમાં લેવો, સામેવાળી વ્યક્તિ છે ને કેવી રીતે આટીમાં લેવો, સામેવાળો વ્યક્તિ છે ને કઈ રીતે અંકુશમાં લેવો. વ્યૂહરચના હરીફો સામે ગુપ્ત રહે તે પણ જરૂરી છે. તમે જે વ્યૂહરચના નક્કી કરી પણ એ હરીફો છે પાછી ગુપ્ત રહેવી જોઈએ, બરાબર. 5 વ્યક્તિએ નિર્ણય લીધા હોય કે હવે પછીની પદ્ધતિ આવી છે, હવે પછીનું યુદ્ધ આપણે આ રીતે કરશું, હવે પછી આપણે આવી રીતે આગળ વધશું, પણ એમાંથી એક વ્યક્તિ જો ફૂટી ગયો એની વ્યક્તિ દુશ્મન દેશને માહિતી આપી દે કે ભાઈ હવે પછીની અમારી વ્યૂહરચના આવી છે, તો એ વ્યૂહરચના મિત્રો સફળ થતી નથી. પિક્ચરમાં તમે જોવો છો, બરાબર, કે પોલીસ ડિપાર્ટમેન્ટ જે કંઈ પ્રકારના નિર્ણય લે એમાં એકાદી વ્યક્તિ ફૂટલી હોય તો સામેવાળા વ્યક્તિને માહિતી આપી દે કે આવા પ્રકારની વ્યૂહરચનાઓ આ લોકોએ ઘડેલી છે, તમે જાઓ તે પહેલાં જે વ્યક્તિ ત્યાંથી જતો રહ્યો હોય, બરાબર. એટલે વ્યૂહરચના છે બને તેટલી ગુપ્ત રહેવી જોઈએ તો જ અસરકારક સાબિત થાય. યોગ્ય વ્યૂહરચનાને કારણે એકમને મહત્તમ સફળતાની ખાતરી, બરાબર. જો વ્યૂહરચના પરફેક્ટ હોય, વ્યવસ્થિત બનાવેલી હોય તો એકમની સફળતા છે એની ખાતરી મળે, એકમ વધારે સફળ સાબિત થાય છે. તો આવા પ્રકારની વ્યૂહરચનાઓ મિત્રો ઘડવામાં આવે. કમ્પ્લીટ મિત્રો. તો આ 7 મુદ્દા છે એનો વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે.